એક ધારાસભ્ય છે જે મોટા નેતાઓ વિશે ગમે તેવું બોલે છે, એને નજરઅંદાજ કરવામાં આવે છે. અને એક બીજા ધારાસભ્ય છે જે ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે અને તેમની ધરપકડ કરવામાં આવે છે. એક ધારાસભ્ય છે જે બિંદાસ ધારાસભા ગૃહમાં જઈ શકે છે અને બીજા એક ધારાસભ્ય છે જેમને ધારાસભા ગૃહમાં હાજરી આપવા માટે જામીન લેવા પડે છે. એક નેતા છે જેના ઉપર કેસ થયેલા છે અને તેઓ આઝાદ ફરી રહ્યા છે, તેમની ધરપકડ પણ કરવામાં નથી આવતી. અને એક બીજા નેતા છે જેઓ પોલીસ સ્ટેશને નિવેદન આપવા જાય છે અને ત્યાંથી જ તેમની ધરપકડ કરવામાં આવે છે. એક બીજા નેતા છે જ્યાં તેમની ધરપકડ કરવામાં આવે છે. એક નેતા છે જેઓ તારીખ ઉપર કોર્ટમાં હાજર નથી રહેતા અને એક બીજા નેતા છે જેમને જામીન માટે કોર્ટની અંદર તારીખ પે તારીખ આપવામાં આવે છે. એક નેતા છે જેઓ અસત્ય છે છતાં પણ મોટા છે અને એક બીજા નેતા છે જેઓ સત્ય છે છતાં પણ નાના છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે વાત કરીશું આજે હાર્દિક પટેલ અને ચૈતર વસાવા વિશે. આ બંને ધારાસભ્યો માટે નિયમો અલગ અલગ છે, કારણ કે એક ભારતીય જનતા પાર્ટીના છે અને બીજા ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં છે. તો હાર્દિક પટેલ જેઓ ઉપર કેસ થયેલા છે, કોર્ટમાં હાજરી નથી આપી શકતા, તેમની ધરપકડ નથી કરવામાં આવતી અને એવું કહેવામાં આવે છે કે એક ધારાસભ્યની ધરપકડ કરવા માટે રાજ્યપાલની મંજૂરી લેવી પડે. તો બીજા ધારાસભ્ય છે જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, જેઓને પોલીસ સ્ટેશનેથી ડાયરેક્ટ ઉઠાવી લેવામાં આવે છે. તો આવી ભેદભાવભરી નીતિ શા માટે? આ બંને ધારાસભ્યો માટે નિયમો અલગ અલગ શા માટે? ગુજરાતમાં ઘણા બધા લોકોને જામીન મળી ચૂક્યા છે, તો ચૈતર વસાવાને જામીન આપવા માટે કોની રાહ જોવામાં આવી રહી છે? ખરેખર દર્શક મિત્રો, સત્યને અસત્ય સામે લડાઈ લડવા ઘણું બધું સહન કરવું પડશે. અસત્ય તારી ઓકાત નથી સત્યને ઝુકાવી શકે. અસત્ય તારી ઓકાત નથી સત્યને ઝુકાવી શકે. સત્ય એક પ્રકાશ છે જે અસત્યને પણ ઓગાળી શકે. તો સત્ય પરેશાન થાય છે, પરંતુ પરાજિત કદી નથી થતું. સત્યનો એક ટાઈમે તો વિજય થાય જ છે. ધન્યવાદ દર્શક મિત્રો.